7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને એસઓજી સ્ટાફ સાથે રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તથા ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં પારંપરિક રીતે અષાઢી બીજના દિવસે વડોદરા શહેરમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવશે, જેને પગલે વડોદરા શહેરના ન્યાય મંદિર ખાતે વડોદરા શહેર પોલીસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડ્રોન કેમેરાથી રથયાત્રા રોડ પર સર્વેલન્સ કર્યું હતું। રથયાત્રાના દિવસે પણ આ જ રીતે રથયાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7મી જુલાઈના રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન થશે। આ રથયાત્રાના તમામ રૂટ પર તમામ ગતિવિધિઓ ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવશે। રથયાત્રા અનુસંધાને ડોગ સ્કોડ, બીડીડીએસ સ્કોડ સાથે એસઓજી, પીએસઆઈ તથા એસઓજીના સ્ટાફ સાથે રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તથા રેલવે સ્ટેશન હીરકબાગથી રથયાત્રાના રૂટમાં સયાજીગંજના તમામ રોડ પર એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।